મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરો આ કામ. દરરોજ થશે સમસ્યાઓનો તાંડવ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે ધ્યાનમાં રાખો કે કાંસાના વાસણમાંથી શિવલિંગ પર દૂધ કે પાણી ન ચડાવવું. એવું કહેવાય છે કે આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અભિષેક ફક્ત સોના, ચાંદી અથવા તાંબાના બનેલા વાસણોનો ઉપયોગ કરીને જ કરો. મહાશિવરાત્રિના દિવસે કાળા કપડાં ન પહેરો. ખાસ કરીને પૂજા કરતી વખતે આ ન કરો. મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ માંસ, દારૂ, ડુંગળી, લસણ જેવી માંસાહારી વસ્તુઓનું સેવન ન કરો. ઘણા લોકોનું એવું કહેવું છે કે શિવલિંગ પર તુલસી, સિંદૂર, કેતકી, કમળ અને કનેરના ફૂલ ચડાવવાની મનાઈ છે. તેથી પૂજામાં તેનો ઉપયોગ કરશો નહીં. શિવલિંગ પર તૂટેલા કે ખંડિત ચોખા પણ ચડાવવા જોઈએ નહીં. મહાશિવરાત્રિના દિવસે મનમાં ખરાબ વિચારો ન લાવો. કોઈને ખરાબ શબ્દ ન બોલો. ભગવાન શિવની પૂજામાં તમારું મન કેન્દ્રિત કરો. મહાશિવરાત્રિના વ્રત દરમિયાન અનાજ ન ખાઓ. આમાં ફક્ત ફળો જ ખાઓ. મહિલાઓનું અપમાન ન કરો. સવારે મહાદેવની પૂજા કર્યા પછી થઈ શકે તો બપોરના સમયે ઊંઘવું નહીં. ભગવાન શિવને નારિયેળ પાણી ચઢાવવાની પણ મનાઈ છે, કારણ કે નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને નારિયેળ પાણી ન ચડાવવું જોઈએ. ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે, પરંતુ યાદ રાખો કે પૂજામાં હંમેશા તાજા અને અખંડ બેલપત્રનો ઉપયોગ કરો. એવું કહેવાય છે કે જૂનું કે ખરાબ બીલીપત્ર ચડાવવાથી પૂજાનું ફળ મળતું નથી. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ઉપરાંત ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો વગેરે ન થવો જોઈએ. કોઈની સાથે પણ કોઈ વિવાદ ન કરો. આમ તો કોઈનું ખરાબ ન કરવું જોઈએ, પણ આ દિવસે તેના વિશે વિચારવું પણ ન જોઈએ.